રાજકોટમાં બીજો અગ્નિકાંડ સર્જાઈ શકે છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બીજા અગ્નિકાંડની રાહ જોઈ રહેલું આ તંત્ર સોની બજારમાં અગ્નિકાંડની તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સોની બજારમાં આવેલી અનેક શેરીઓમાં એનઓસી ન અપાઈ હોવા છતાં પણ ધમધોકાર ચાલી રહ્યા છે। શેરીઓમાં અનેક માચડા બનાવવામાં આવ્યા છે। શેરીઓમાં ફાયર વાહન પ્રવેશી શકતા નથી, તો આગ લાગે, મોટી દુર્ઘટના સર્જાશે તો ફાયર વિભાગ કેમનું પહોંચશે? અનેક સોની કામના મજૂરો કામ કરે છે અને પતરાના શેડની આ માચડા છે તે બનાવીને ઊભા કરવામાં આવ્યા છે। તો સોની બજારમાં દાગીના બનાવવાનું કામ થતું હોય છે, દાગીના બનાવવા કેમિકલનો પણ ઉપયોગ થતો હોય છે। તંત્ર સોની બજારમાં અગ્નિકાંડનું રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો કોની તો સાથે જ કોની રહેમ નજરથી આંખ આડા કાન, તે એક મોટો પ્રશ્ન। તો અત્યાર સુધી કેમ તપાસ કરવામાં આવી નથી? તંત્ર દ્વારા હજી પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? તો બીજા કોઈ અગ્નિકાંડની રાહ જોવાઈ રહી છે। તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં બીજો અગ્નિકાંડ થાય તેની આ તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એનઓસી અપાઈ નથી અને છતાં પણ દુકાનો ધમધમી રહી છે અને ગલી પણ નાની છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો ફાયર વિભાગ અંદર કઈ રીતે પહોંચશે, તે એક મોટો સવાલ। ચોક્કસથી ખૂબ જ એક મોટી દુર્ઘટના ક્યાંક સર્જાઈ શકે છે। આ પ્રકારની હાલ ક્યાંક વિગતો સામે આવી રહી છે। મહત્વની બાબત એ છે કે સોની બજારમાં જે રીતની જે સ્ટ્રક્ચર બનેલું છે, આ સ્ટ્રક્ચરને જોતા એવું લાગે છે કે જો અહીં અત્યારે જો ફાયરની ઘટના ઘટે તો અહીં અત્યારે કહી શકાય કે બધું ક્યાંક બળીને ખાખ થઈ જાય। ખાસ તો જે એનઓસી જે પરવાનગી લેવાની તાતી જરૂર હોય છે, તે કોઈ પણ પ્રકારની જે એનઓસી છે તે લેવામાં નથી આવી, અને આના જ કારણે કહી શકાય કે આ દુર્ઘટના ખૂબ જ ક્યાંક ઘટી શકે છે। અને આ દુર્ઘટનાને લઈને ક્યાંક લોકો પણ એવું સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે જો અહીં સોની બજારમાં કોઈ મોટી આગની દુર્ઘટના ઘટે તો અહીં બધું બળીને ખાખ થઈ જાય, કારણ કે જે શ્રમિકો છે તે સવારથી મોડી રાત સુધી અહીં કામ કરતા હોય છે, સોની કામ કરતા હોય છે। સોના ચાંદીના જે દાગીના જે બનાવવામાં આવતા હોય છે તે અહીં ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવે છે, અને ખાસ તો તેના માટે જે કહી શકાય કે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે તે કેમિકલમાં પણ મોટા પ્રમાણનો જે જથ્થો છે તે અહીં મૂકવામાં આવે છે, અને ખાસ તો તે પણ કહી શકાય કે આજે આગને જ્વલનશીલ બનાવતું હોય છે। ત્યારે ટીઆરપી નું જે આગનું કાંડ થયું, તે પ્રકારનું આગનું કાંડ છે તે અહીં પણ થઈ શકે છે। એટલે કે કોઈ પણ પ્રકારનું એનઓસી છે તે અહીં લેવામાં નથી આવ્યું, એટલે કે ચોક્કસથી એક સવાલો ક્યાંક અહીં પણ ઉભા થઈ રહ્યા છે। વાસ્તવમાં અધિકારીઓ શું કરે છે? અધિકારીઓ શા કારણે ક્યાંક મૌન સેવી રહ્યા છે? એટલે કે ચોક્કસથી ક્યાંક શ્રમિકોનો જે જીવ છે તેનો કોઈ મોલ ન હોય એ પ્રકારની સ્થિતિ ક્યાંક અહીં સર્જાય છે। એટલે કે અહીં નાની નાની ઘણી બધી શેરીઓ છે, આ શેરીઓમાં સોનીના જે શ્રમિકો છે તે કામ કરતા હોય છે, અને ખાસ તો આ કામગીરીને લઈને અનેક ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ફાયરની એનઓસી વગર આ જે શેરીઓ છે તે શેરીઓમાં ક્યાંક કામ થઈ રહ્યા છે। જો અહીં આગની ઘટના ઘટે તો જવાબદાર કોણ? જવાબદાર અહીંના જે સંચાલકો કે પછી જે ફાયરના જે અધિકારીઓ જેઓ એનઓસી હજુ સુધી આપ્યું નથી। અહીં કહી શકાય કે ઘણી જગ્યાએ શેડ પણ ક્યાંક મૂકવામાં આવ્યા છે, એટલે કે આ જે માચડો છે તે મોચનો પણ માચડો થઈ શકે છે। એટલે કે આટલી નાની શેરીમાં ફાયરની જે ટીમ છે, ફાયર બ્રિગેડની જે ગાડી હોય છે તે અહીં આવી પણ ન શકે। તેના માટે કોઈ પણ સંજોગોમાં ફાયર વિભાગ તરફથી અહીં એનઓસી નથી મળ્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક એક છટકબારી ત્યાંથી જે અધિકારીઓ છે તે લઈ લીધી છે, પણ સાથે સાથે ક્યાંક કટકીઓ પણ થાય છે। એટલે કે જે ફાયરના જે અધિકારીઓ છે તે એનઓસી ના નામે એનઓસી નથી આપ્યું, મીઠી નજર રાખવા માટે ક્યાંક કટકી કરતા હોય આવી વિગતો હાલ મળી રહી છે। ખાસ તો એક જે અત્યારે આગની ઘટના જે ઘટી છે, અને આગની ઘટનાને લઈને લોકો ક્યાંક સવાલો કરી રહ્યા છે કે આ આગની જો ઘટના સોની બજારમાં ઘટે તો શું થાય? સવાલ
ક્યાંક ખૂબ જ અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે સોની બજાર છે રાજકોટની જૂનામાં જૂની માર્કેટ કહેવાય, અને અહીં કોઈ પણ પ્રકારની સુવિધા છે તે આપવામાં નથી આવી, ન ફાયરની ટીમ તરફથી કોઈ અહીં કામગીરી કરવામાં આવી છે. શું નામ છે કાકા તમારું? પ્રવીણભાઈ, અહીં કેટલા બધા બિલ્ડિંગમાં એનઓસી નથી આપવામાં આવ્યું ફાયરને લઈને. શું કહેશો, જો અહીં કોઈ આગની ઘટના બને તો કેટલા લોકો જીવ ગુમાવી શકે? કેટલા લોકો જીવ ગુમાવી શકે? અહીંયા શેરી કેવડી છે? મોટી શેરી છે કે નાની શેરી છે? અહીંયા શેરી નાની છે કે મોટી છે? તો તમે અત્યારે મોટી શેરી કહેતા હતા, તમે તંત્રને બચાવવા માંગો છો? ગાડી નું આવે કઈ પણ થયું હોય ને મળે હાલવાની, બાકી તમે બપોરે આવો ત્યારે જગ્યા જ ન મળે. અહીં સોની નું કામ થાય છે, અને કેટલા લોકો જે છે કામ કરે છે, અને કેમિકલ્સ આવે છે બધે, જ્વલનશીલ કેમિકલ હોય છે. તમને લાગે છે કે જો એ આગ લાગે તો આજે ખૂબ જ ગંભીર દુર્ઘટના ઘટી શકે છે? તમારે કેટલા સમયથી અહીં દુકાન છે? મારી દુકાને હું જોબ કરું. અને શું લાગે છે તંત્રની બેદરકારી? ખાસ તો બીજા પણ આપણી સાથે જે સ્થાનિક જે વેપારીઓ છે તેમને પણ હું પૂછવાનો પ્રયત્ન કરીશ, વાસ્તવમાં અહીં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તો હું એમને પણ પૂછવાનો પ્રયત્ન કરવા માંગીશ. શું નામ છે આપનું? રીતેશભાઈ, સોની બજારમાં અનેક શેરીઓ છે કે જ્યાં જે માછડો જ્યાં નખાણો છે અને એનઓસી પણ નથી લેવામાં આવ્યું, કોઈ તંત્ર એનઓસી આપી પણ નથી. પાર્કિંગની જગ્યામાં દુકાનો બને છે અને ઇલેક્ટ્રિક વાયરિંગ એટલું ભયાનક છે ને કે ગમે ત્યારે લાગે. અહીંયા ફાયર બ્રિગેડ આવી શકે એમ નથી. મોટી દુર્ઘટના થઈ. એક ચેમ્બરમાં 500 થી 500 જણા કામ કરે. 100 દુકાનો હોય, ક્યાંક 50 દુકાન હોય, એક દુકાનમાં 5-5 જણા કામ છે જ નહીં. એટલે આગ લાગે તો ખૂબ ગંભીર થઈ શકે. ગંભીર છે અને પાર્કિંગની વ્યવસ્થા નથી. એમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, એનાથી પણ વિકરાળ બની શકે. હા, બની શકે. બહાર નીકળી જ ન શકાય. અહીંયા ગેસના બાટલા એટલા છે, એસિડ એટલું. એસિડ છે આ સોની બજારમાં એસિડ હોય, નાઇટ્રિક સલ્ફ્યુરિક એવા એસિડ હોય અને ગેસના બાટલા પણ હોય. એના કારણે વધારે શક્યતા અને લાગે પણ છે. ઘણી વાર લાગી છે. છેલ્લે જયારે 8 મહિના પહેલા લાગી હતી ત્યારે મીડિયા પણ અહીં પહોંચી હતી, ગાડી અવર જવરમાં ક્યાંક ખૂબ જ તકલીફ પડી હતી. શું કહેશો, ત્યારબાદ કોઈ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી? કઈ નથી થતું. અહીંયા હાલતા થાય. ફાયર બ્રિગેડના માણસો પણ સેફટી ટેન્કમાં અહીંયા મરી ગયેલા છે. અહીંયા અગલી ચેમ્બરમાં 4 જણા મરી ગયા છે. સેફટી ટેન્ક સાફ કરવા ગયા હોય ને એટલો. ફાયરના અધિકારી આવે ક્યારેક મુલાકાત લેવા માટે? કોઈ નથી આવતું. ખાલી મેલેરિયા વાળા આવે અને દંડ દઈને જ ગયા છે, બાકી કઈ નથી હોતું. એટલે લોલમ લોલ ચાલે છે તંત્ર અહીંયા? હાલે જ છે એમ જ ચાલે. ચોક્કસથી ક્યાંક તંત્ર લોલમ લોલ ચાલે છે. આ પ્રકારની વિગતો અત્યારે સ્થાનિક લોકો આપી રહ્યા છે. હાલ મહત્વની બાબત એ છે કે જો અહીં આગ લાગે તો મોટી જાનહાનિ થઈ શકે એમ છે. આ પ્રકારની વિગતો સ્થાનિક લોકો આપી રહ્યા છે, કારણ કે સોની બજારની વાત કરવામાં આવે તો એસિડનો જથ્થો છે તે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે, અને આ જ જથ્થાને લઈને કહી શકાય કે લોકો એક સંભાવના વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં જો અહીં આગ લાગે તો મોટી જાનહાનિ છે તે થઈ શકે છે. ખાસ તો મોતનો માતડાની સાથે સાથે અહીં અત્યારે ઇલેક્ટ્રિકના વાયર છે તે પણ દેખાઈ રહ્યા છે, અને આ આગમાં મોટી પ્રમાણમાં જાનહાનિ થઈ શકે છે. ટીઆરપી ગેમ ઝોન આગ લાગી હતી તેમાં તેનાથી પણ વધુ જાનહાનિ થઈ શકે છે. આવું લોકો અત્યારે કહી રહ્યા છે. ત્યારે રાજકોટ ફાયર સેફટીના જે અધિકારીઓ છે તે કોઈ પણ પ્રકારની મુલાકાત લેવા માટે નથી આવતા. રામ ભરોસે ક્યાંક સોની બજાર ચાલી રહી છે એવું કહી શકાય. હાલ ક્યાંક જે સ્થાનિક લોકોની, સ્થાનિક વેપારીઓની એક માંગ છે, આ સોની બજારને ક્યાંક ને ક્યાંક ફાયર એનઓસી ક્યાંક આપવામાં આવે, અને જો ન અપાય તો ક્યાંક આની જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવે, કારણ કે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. આ સોની બજાર છે તે સૌરાષ્ટ્રનું કહી શકાય કે એક હૃદય પણ કહેવાય, કારણ કે રાજકોટના જે ઇમિટેશનના કામ હોય કે સોના ચાંદીના જે કામ છે તે અહીંથી થતા હોય છે, અને અનેક પશ્ચિમ બંગાળના જે શ્રમિકો છે તે અહીં કામ કરતા હોય છે.
અહીં એક જ જે બિલ્ડિંગમાં 400 થી 500 શ્રમિકો કામ કરતા હોય છે, એટલે કે જો આગની કોઈ દુર્ઘટના ઘટે તો મોટા પ્રમાણમાં જાનહાનિ થાય એવી પૂરેપૂરી એટલે કે ચોક્કસ લોકો લઈ રહ્યા છે તો થાય છે, અને જો તંત્ર આમાં ધ્યાન નહીં દે તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બની શકે એમ છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં બીજો અગ્નિકાંડ સર્જાઈ શકે છે. બીજા અગ્નિકાંડની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એનઓસી ના અપાય હોવા છતાં પણ દુકાનો ધમધોકાર ચાલી રહી છે. અનેક સોની કામના મજૂરો કામ કરી રહ્યા છે. કોઈ તપાસ કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા કોઈ તપાસ નહીં, ફાયર વિભાગ આવતું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. અમારા રિપોર્ટરે જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ આવતું નથી, કોઈ તપાસ કરતું નથી, અને એસિડિક પદાર્થ પણ હોય છે, અને તેના કારણે આગ જો લાગશે તો વિકરાળ સ્વરૂપ ધારણ થઈ શકે છે અને મોટામાં મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ક્યાંક ને ક્યાંક આમાં જોવા મળી રહી છે. પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, અને આ સાથે જ ઘણા વર્ષોથી આ બજાર ધમધમતું રહેતું હોય છે. સોની બજાર છે એટલે કે દૂર દૂરથી લોકો કામ કરવા માટે આવતા હોય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કે કેમ તે એક મોટો સવાલ.